અને વાત રાજકોટની કરીએ, જ્યાં મનપા દ્વારા દૂષિત પાણી વિતરણ કરવામાં આવ્યું. લોકોને પીવા માટે પાણી આપવામાં આવે છે જે દૂષિત પાણી છે. એપ્રિલ મહિનામાં લેવાયેલા 13 સેમ્પલ જે ફેલ થયા છે. ટેસ્ટિંગ દરમિયાન 164 પૈકી 13 સેમ્પલ ફેલ થયા. 13 વિસ્તારના લોકોને દૂષિત પાણી વિતરણ કરાઈ રહ્યું છે. વોટર વર્ક્સ વિભાગને મનપા દ્વારા સૂચના અપાઈ છે. ક્લોરિનિકેશન પ્રક્રિયા સઘન બનાવવા પણ સૂચના આપવામાં આવી. તો પાઇપલાઇનમાં ભંગાણ હોય તો તરત રિપેર કરવા પણ ખાસ સૂચના અપાઈ છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, તેવામાં રાજકોટના કેટલાક વિસ્તાર એવા છે જ્યાં લોકોને દૂષિત ગંદુ પાણી આપવામાં આવે છે. ભાવિની, એપ્રિલ મહિના દરમિયાન 164 જેટલા સેમ્પલો અલગ અલગ વિસ્તાર અને વોર્ડમાંથી લેવામાં આવ્યા હતા. દૂષિત પાણીની ફરિયાદના પગલે આ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પૈકીના 13 જેટલા સેમ્પલ છે તે ફેલ થયા છે. 13 સેમ્પલની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે અને તેને લઈને સ્થાનિક વિસ્તાર, ખાસ કરીને વોટર વર્ક્સ વિભાગ છે, તેમને સેમ્પલ ફેલ થયા છે એ વિભાગ વિસ્તારની અંદર ચેક કરવા માટે જણાવાયું છે. ક્લોરિનેશનની પ્રક્રિયા છે એ સઘન કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે રાજકોટ મહાપાલિકા દ્વારા આખા શહેરમાં પીવાના પાણીનું વિતરણ નળ દ્વારા કરવામાં આવે છે, છતાં પણ આ પ્રકારે દૂષિત પાણીનું વિતરણ થયું હોય તે સૌથી મોટો સવાલ ઉઠાવે છે. આભાર માહિતી માટે.